હેલો સ્ટુડન્ટ, આપણે સ્ટાર્ટ કર્યું છે ક્લાસ 12 ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભાર અને ક્ષેત્ર ઇલેક્ટ્રિક ચાર્જીસ એન્ડ ફિલ્ડ્સ. એમાં આપણે ઉદાહરણના દાખલા જોઈએ છે. તો એક ઉદાહરણનો દાખલો નંબર 1.1 છે કે જેની રકમ એવું કહેલું છે કે એક પદાર્થમાંથી દર સેકન્ડે 10⁹ જેટલા ઇલેક્ટ્રોન જો બહાર આવતા હોય તો એ પદાર્થમાંથી મારે 1 કુલમ વિદ્યુત ભાર મેળવવા માટે કેટલો સમય લાગશે શોધવાનું છે ટાઈમ. ઓકે, તો આપણે એને સોલ્વ કરીએ. તો નંબર 1, દર સેકન્ડે પદાર્થમાંથી બહાર આવતો ઇલેક્ટ્રોનની સંખ્યા m બરાબર 10⁹ પર સેકન્ડ. આના ઇલેક્ટ્રોન બહાર આવે છે. હવે દર સેકન્ડે પદાર્થમાંથી બહાર આવતો વિદ્યુત ભાર એ કેવી રીતે શોધાય? તો જુઓ, Q બરાબર N ઇન્ટુ E, કે જ્યાં E ની વેલ્યુ આપણને ખબર છે ઇલેક્ટ્રિક ચાર્જ, કે જેની વેલ્યુ છે 1.6 × 10⁻19 કુલમ, ઇઝ ઇક્વલ ટુ લખીશું અહીંયા 10⁹ ગુણ્યા 1.6 × 10⁻19 કુલમ પર સેકન્ડ. આ સેકન્ડ છે, ડિવાઇડમાં છે અહીંયા, તો અહીંયા આપણે લખીશું સેકન્ડ અહીંયા. ઓકે, તો પદાર્થમાંથી બહાર આવતો વિદ્યુત ભાર પ્રતિ સેકન્ડે કેટલો આવશે? તો કે આટલો બહાર આવશે. હવે આગળની કેલ્ક્યુલેશન જોઈએ. તો આપણે ફાઇન્ડ કરવાનું છે એના માટે લાગતો સમય. એટલે કે અહીંયા આપણે શું શોધવાનું છે? તો કે ટાઈમ શોધવાનું છે. તો ટાઈમ t બરાબર કેપિટલ Q ડિવાઇડ બાય સ્મોલ q. તો કેપિટલ Q આપણને કેટલા આપ્યા છે? અહીંયા જુઓ, કેપિટલ Q આપણને આપ્યા છે ટોટલ છે, એટલે કે 1 કુલમ વિદ્યુત ભાર મારે મેળવવા માટે કેટલો સમય લાગશે? તો અહીંયા આપણે લખીશું ઉપર 1 અને ડિવાઇડમાં લખીશું આ વેલ્યુ 1.6 ઇન્ટુ 10⁹ ઇન્ટુ 10⁻19. હવે જો અહીં ડિવાઇડમાં આવશે કુલમ, અહીંયા પણ આનો યુનિટ છે કુલમ, અને પર સેકન્ડ. ઓકે, તો કુલમ પર સેકન્ડ. તો કુલમ અને કુલમ થઈ જશે અહીંયા કેન્સલ, અને આ જે સેકન્ડ જે છેદમાં જે છે ડિનોમિનેટરમાં, એ ન્યુમિનેટરમાં જતું રહેશે અંશની અંદર. તો અહીંયા લખાશે, આપણને ડાયરેક્ટ વેલ્યુ અહીંયા આપેલી છે, આનું સોલ્યુશન કરીએ તો આવશે 6.25 ઇન્ટુ 10⁹ સેકન્ડ. આટલી સેકન્ડ લાગશે, એટલે કે આટલો સમય લાગશે. હવે આપણે શું કરવાનું છે? તો કે સેકન્ડનું વર્ષમાં, બરાબર, સેકન્ડનું આપણે વર્ષમાં કન્વર્ટ કરી દઈએ. તો એના માટે અમુક સ્ટેપ છે એ જોવાના છે. તો સ્ટેપ નંબર 1, 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. અને 1 અવર બરાબર 60 મિનિટ. ઓકે, હવે 1 ડે બરાબર 24 અવર થાય, અને 1 યર બરાબર 365 ડેઝ. તો આપણે હવે કરીએ છીએ શું? કન્વર્ટ કરીએ છીએ, સેકન્ડનું વર્ષમાં કન્વર્ટ કરીએ છીએ. તો કેવી રીતે કરીશું? જો અહીંયા લખી દઈએ છે
સેકન્ડ થી વર્ષમાં રૂપાંતર. તો હવે ચારે ચારને શું કરવાનું? ગુણાકાર કરી દેવાનો. પહેલા એક વર્ષમાં કન્વર્ટ કરવું ત્યારે તો આવી રીતે થશે 60 ગુણ્યા 60 ગુણ્યા 24 ગુણ્યા 365. આજે જવાબ આવશે એ જવાબને આપણે શું કરવાનું છે? આજે આપણો આન્સર આવ્યો છે એના ડિવાઈડ કરી દેવાના. શું કરવાના? ને ભાગી દેવાના. તો આપણને જે છેલ્લે જે જવાબ મળશે વર્ષમાં જે કન્વર્ટ કરીએ છીએ તો લાગતો સમય બરાબર 6.25 into 10⁹ ડિવાઈડ બાય આજે આપણને મળે છે એ જવાબ એ આપણે અહીંયા લખી દઈશું. બરાબર. તો અહીં ડાયરેક્ટ પણ લગાવી દે 16 into 16 into 24 into 365. તો બરાબર આન્સર આવશે 198 વર્ષ. 198 વર્ષ લાગે. એટલે કે એક પદાર્થ પરથી જો દર સેકન્ડે 10⁹ જેટલા ઇલેક્ટ્રોન બહાર આવતા હોય ત્યારે એના પરથી એક કુલમ વિદ્યુત ભાર જો મારે મેળવવો છે તો મને 198 વર્ષનો સમય લાગે.